સો હાઈ ફ્રેન્ડ્સ, મેડિકલ એન્જિનિયરિંગ અને અધર જે બીજા ગ્રેજ્યુએશન કોર્સિસ છે એમાં તમે એડમિશન લેતા હોય અને તમે એમવાયએસવાયમાં એપ્લિકેશન કરી હોય એટલે તમે બીજી સ્કોલરશિપમાં એપ્લાય છે તે કરતા નથી. અને મેડિકલ જેવા વધારે મોંઘા કોર્સિસમાં તમે એડમિશન લેતા હોય તો તમને લાખો રૂપિયા સ્કોલરશિપ છે તે એમવાયએસવાયથી મળતી હોય છે. અથવા ફોર્મ ભરવામાં કાંઈ તમે મિસ્ટેક કરો અથવા તો બીજા ડોક્યુમેન્ટને લીધે જો તમારું ફોર્મ રિજેક્ટ થાય તો એ વર્ષની ફી તમારે ભરવી પડે. પછી તમે કોઈ મેનેજમેન્ટ કોટામાં લીધો હોય તો તમારી ફી 18 લાખ સુધી થઈ શકે. જેમ કે એમબીબીએસની વાત કરું છું, એન્જિનિયરિંગમાં હોય તો તમારે 3 લાખ 4 લાખ સુધી ફી ભરવી પડે ને બીજા તમે આયુર્વેદિક હોમિયોપેથિકમાં હોય તો તમારે 3-4 લાખ રૂપિયા ફી છે તે ભરવી પડે જો તમારું ફોર્મ રિજેક્ટ થાય તો. હું સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રકારના વિડીયો બનાવું છું કે તમારે કેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, તમારે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવાની છે, ફોર્મ તમારે મિસ્ટેક વગર કઈ રીતે ભરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કીપ કરીને જોવાની આદત હોય છે અને જ્યારે અરજી રિજેક્ટ થાય ત્યારે પછી કોમેન્ટ્સ કરે છે કે સર મેં બરાબર વિડીયો નહોતો જોયો એટલે મને ખ્યાલ નહોતો, હવે મારે અરજી રિજેક્ટ થઈ છે તો શું કરવું. અરજી રિજેક્ટ થાય પછી તમે કાંઈ પણ પ્રકારનું છે તમારી અરજી છે એટલે કે અપીલ છે ચાલતી નથી, ત્યાર પછી તમારે એ વર્ષ માટે તમને સ્કોલરશિપ છે તે મળતી નથી. તો જે પણ માહિતીના વિડીયો અપલોડ થતા હોય એ તમારે જોવાનું રાખવું. આ વિડીયોનો ટોપિક છે એમાં હું તમને એ બતાવીશ કે કયા કારણોસર તમારી અરજી છે રિજેક્ટ થઈ શકે છે, કયા ડોક્યુમેન્ટની ભૂલને લીધે, કયા ટ્યુશન ફીની રિસિપ્ટને લીધે અથવા બીજા અન્ય જે કારણો છે એના પર આપણે ચર્ચા છે કરીશું. જેથી કરીને જો હજી એમવાયએસવાયમાં તમે લોકોએ એપ્લિકેશન લોક ના કરેલી હોય અથવા તો એની છેલ્લી તારીખ હજુ સુધી હોય અને તમારે કાંઈ પણ પ્રકારનો સુધારો કરવો હોય તો તમે કરી શકો. અને આ ઉપરાંત પણ આની માહિતી હોય જેથી કરીને તમે રિન્યુઅલ એપ્લિકેશન અરજી કરતા હોય ત્યારે પણ તમે આની ધ્યાન છે તે રાખી શકો. જે ડેઇલી સ્કોલરશિપની અપડેટ હોય છે ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો હોઉં છું, તો ત્યાં હજુ સુધી ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. અહીંયા લેફ્ટ સાઈડમાં વિદ્યાર્થીઓના નામ છે તો એને પ્રાઇવેસીના લીધે એ મેં બ્લર કરેલા છે. રાઇટ સાઈડમાં જે કારણો છે એ હું તમને બતાવીશ. જે મહત્ત્વના કારણો છે એના પર જ ચર્ચા કરીશ જેથી કરીને સમય બરબાદ થાય નહીં. તો અહીંયા તમે એક કારણ જોઈ શકો છો, નો વેલિડ ઇન્કમ સર્ટિફિકેટ. તો મેં આવકનું ડોક્યુમેન્ટ તમારું એટલે કે આવકનું પ્રમાણપત્ર તમારું કેવું હોવું જોઈએ અને કયા વર્ષોનું હોવું જોઈએ એના પર ઓલરેડી મેં એક વિડીયો બનાવેલો હતો. તો તમારો આવકનો દાખલો છે એ વેલિડ છે તે હોવો જોઈએ. જે પણ માન્ય ઓથોરિટી છે એની પાસે તમારે કઢાવેલો છે તે હોવો જોઈએ. ત્યાર પછી બીજું એક કારણ જોઈ શકો છો કે નો ઇન્કમ સર્ટિફિકેટ ઓફ ફાધર એટલે કે પિતાનું પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું હતું પરંતુ વિદ્યાર્થીએ પિતાનું જે આવકનો દાખલો છે અપલોડ ના કરેલો હોય. જો તમારા પિતા હયાત ના હોય તો જ તમે અધર આવકનો દાખલો અપલોડ કરી શકો, બાકી તમારા પિતા હયાત હોય તો તમારે આવકનો દાખલો છે અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી ઇનકમ્પ્લીટ ડોક્યુમેન્ટેશન ફાધર એન્ડ સન સરનેમ મિસમેચ એટલે કે તમે જે માર્કશીટ ઉપર એડમિશન લીધું હોય, જેમ કે તમે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ હોય અને તમે એમબીબીએસમાં એડમિશન લીધું હોય તો ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની માર્કશીટમાં તમારી સરનેમ રાઠોડ હોય પરંતુ તમે એડમિશન લીધું હોય એમાં તમારી સરનેમ છે એ ચેન્જ થઈ જતી હોય તો તમને સ્કોલરશિપ છે મળવાપાત્ર નથી, કારણ કે એમાં વિસંગતતા જણાય છે, ડોક્યુમેન્ટ છે એ બીજાના હોય એવું વર્તાય છે. તો એ ભૂલ પણ તમારે ડોક્યુમેન્ટમાં હોવી ના જોઈએ. એવી ભૂલ હોય તો પહેલાથી જ તમારી પાસે એફિડેવિટ છે તે કરાવેલું હોવું જોઈએ. ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે એસટી સ્કોલરશિપ રિસીવડ એટલે કે એને બીજી સ્કોલરશિપમાં પણ ફોર્મ ભરેલું છે એટલે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં અથવા તો નેશનલ સ્કોલરશિપમાં ફોર્મ ભરેલું હોય જેથી કરીને એમવાયએસવાય સ્કોલરશિપ એને મળવાપાત્ર નથી. તમે એક સાથે 2-3 સ્કોલરશિપમાં ફોર્મ ભરી શકો છો પરંતુ ક્યાં ક્યાં ફોર્મ ભરી શકો છો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે. ત્યાર પછી એપ્લાઇડ ફોર અધર સ્કોલરશિપ એટલે કે એને બીજી સ્કોલરશિપમાં ફોર્મ ભરેલું છે એટલે એને એમવાયએસવાય મળવાપાત્ર નથી. ગવર્મેન્ટ કોલેજમાં તમે એડમિશન લેતા હોય તો તમને એમવાયએસવાય સ્કોલરશિપ છે તે મળવાપાત્ર નથી. મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓની અરજી છે આના લીધે જ રિજેક્ટ થાય છે. ત્યાર પછી આયુર્વેદિક હોમિયોપેથિકની વાત કરું તો એમાં પણ અહીંયા જોઈ શકો છો કે ગવર્મેન્ટ કોલેજોમાં એડમિશન લીધું હોય તો વિદ્યાર્થીઓની અરજી રદ થયેલી છે. ગ્રાન્ટેડ કોલેજમાં લીધું હોય તો પણ રદ થયેલું છે, કારણ કે ગવર્મેન્ટ કોલેજમાં પણ એટલી બધી ફી નથી અને ગ્રાન્ટેડ કોલેજમાં પણ 3,500 રૂપિયા જેટલી ફી છે તો સ્વાભાવિક છે કે તમને એમવાયએસવાય સ્કોલરશિપ ના મળે. જેથી કરીને તમે જે અન્ય સ્કોલરશિપ હોય એમાં એપ્લાય કરી શકો, એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે. બાકી તમે એમવાયએસવાય માટે એલિજિબિલિટી ધરાવતા નથી, તમારું ફોર્મ છે રિજેક્ટ કરવામાં આવશે અને સમય મર્યાદા પૂર્ણ થઈ જશે અને બીજી સ્કોલરશિપમાં તમે ફોર્મ નહીં ભર્યું હોય તો એ સ્કોલરશિપ પણ તમને મળશે નહીં. તો તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોવાનું રાખશો તો એના માટે તમને ફાયદો થશે. બીજું એક અહીંયા એન્જિનિયરિંગ વિશેનું જોઈ શકો છો કે ગેટિંગ સ્કોલરશિપ ફોર કોલેજ એટલે કે સ્કોલરશિપમાંથી પણ એને સ્કોલરશિપ મળવાપાત્ર છે જેથી કરીને એમવાયએસવાય એને મળતી નથી. અહીંયા ખાસ એક પોઈન્ટ સમજી લેજો કે ઘણા બધા વિદ્યાર્થીઓ લાલચના લીધે 2-3 સ્કોલરશિપમાં ફોર્મ ભરતા હોય છે. જેમ કે સરકારી સ્કોલરશિપની વાત કરું તો એ લોકો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફૂડ બિલ માટે ફોર્મ ભરી નાખતા હોય તો એમાં ફૂડ બિલ એને વાર્ષિક 15,000 રૂપિયા મળવાપાત્ર હોય છે અને એમવાયએસવાયમાં પણ એને ફૂડ બિલ સ્કોલરશિપ છે એ એમવાયએસવાય ટ્યુશન સહાય યોજનાની સાથે જ આપવામાં આવે છે. તો ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે હું બંને સ્કોલરશિપનો લાભ લઈ લઉં તો એમાં તમને જે લાખો રૂપિયાની સ્કોલરશિપ છે એમવાયએસવાયમાં મળવાપાત્ર છે અને તમને 15,000 રૂપિયા જે નજીવી કિંમત છે એમવાયએસવાયની સામે એ તમે ડિજિટલ ગુજરાતમાં મળવાપાત્ર છે. તો બંનેની તમે લાલચ કરવા જશો તો તમને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એ મળી જશે પરંતુ તમને એમવાયએસવાય લાખો રૂપિયાની સ્કોલરશિપ છે તે મળશે નહીં. તો બે સ્કોલરશિપનો તમારે લાભ નથી લેવાનો. તમે એમવાયએસવાય સાથે સીએમએમએસ અથવા તો એમવાયએસવાય સાથે કન્યા કલ્યાણ યોજના લઈ શકો. બીજી કોઈપણ સ્કોલરશિપ યોજનામાં તમે ફોર્મ ભરી નથી શકતા. બીજી જે અન્ય પ્રાઇવેટ સ્કોલરશિપ છે એમાં તમે ફોર્મ ભરી શકો છો
પણ એમાં પણ એલિજિબિલિટી હોય છે કે તમે બધી સ્કોલરશિપ લાભ નથી લઈ શકતા, તો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ત્યાર પછી એક બીજો પોઈન્ટ તમને જોવા મળશે આઉટ ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતના વતની નથી જેથી કરીને એને સ્કોલરશિપ મળવાપાત્ર નથી. ત્રીજો એક પોઈન્ટ તમે જોઈ લેજો ગેટિંગ નેશનલ સ્કોલરશિપ, તો એને નેશનલ સ્કોલરશિપમાં ફોર્મ ભરેલું છે જેથી કરીને MYSY મળવાપાત્ર નથી. આ એક પણ બહુ મોટી ભૂલ છે કેમ કે નેશનલ સ્કોલરશિપમાં મેરિટ બેઝ તમને સ્કોલરશિપ મળતી હોય છે, MYSYમાં તમને ડેફિનેટલી સ્કોલરશિપ છે એ મળતી હોય છે. તો જો નેશનલ સ્કોલરશિપમાં મેરિટ બેઝ તમને મળે ને તમે મેરિટમાં ના આવ્યા હોય તો એ સ્કોલરશિપ તમને મળે નહીં, જેથી કરીને તમને નેશનલ પણ ના મળે કે MYSY પણ ના મળે. તો MYSY સ્કોલરશિપમાં તમને 100% સ્કોલરશિપ મળતી હોય, તમે લાયકાત ધરાવતા હોય તો તમારે બીજી સ્કોલરશિપમાં ફોર્મ ભરવું ના જોઈએ, કારણ કે બીજી સ્કોલરશિપ તમને મળી જશે તો આ MYSYની સ્કોલરશિપ તમને મળશે નહીં. ત્યાર પછી નીચે મોસ્ટ ઓફલી તમને રીઝન એ જોવા મળશે કે સ્કોલરશિપ કોલેજમાંથી લીધેલી છે અથવા અધર સ્કોલરશિપ છે તે લીધેલી છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓને મેં કીધેલું હોય છે કે તમારું સ્કોલરશિપનું ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી હેલ્પ સેન્ટરમાં જાય અને તમારે વેરિફિકેશન કરવું ફરજિયાત છે. વેરિફિકેશન કર્યા પછી તમારે સ્ટેટસ ચેક કરવાનું છે, એના પર મેં ઓલરેડી એક વિડીયો છે આ વીકમાં જ અપલોડ કરેલો છે. તો એ મુજબ તમારે સ્ટેટસ ચેક કરતા રહેવાના છે. તમારે જ્યાં સુધી સંપૂર્ણ સ્ટેટસ વેરિફિકેશન ના થાય ત્યાં સુધી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે સ્ટેટસ ચેક કરતા રહેવાના છે. અહીંયા પેલું જ તમને જોવા મળે છે એપ્લાઇડ ફોર અધર સ્કોલરશિપ, તો એ આપણે પહેલાં ચર્ચા કરેલી છે. સ્ટુડન્ટ ટોલ્ડ ટુ કેન્સલ MYSY, એટલે કે વિદ્યાર્થી દ્વારા એ અરજી કરવામાં આવી હતી કે મારે MYSY છે એ સ્કોલરશિપ જોતી નથી, અથવા તો વિદ્યાર્થીએ લોગિન કરીને ભૂલથી વિથડ્રાવલ કરી નાખ્યું હોય, એપ્લિકેશન અનલોક કરીને લોક કરવાનું ભૂલી ગયું હોય તો પણ આવું થતું હોય છે. તો તમારે અનલોક કરીને પછી લોક કરવાનું ભૂલવાનું નથી અને હેલ્પ સેન્ટરમાં જાય અને વેરિફિકેશન કરી લેવું જોઈએ. જો કે ડુ નોટ મેચ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એટલે કે એને 80% નથી, એન્જિનિયરિંગ એડમિશન લીધું છે તો 80% અથવા તે ઉપર હોવા જોઈએ, તો આને 80% નથી જેથી કરીને સ્કોલરશિપ મળવાપાત્ર નથી. ઘણા બધી ભાઈઓ બહેનો શું કરતા હોય કે MYSYમાં ફોર્મ ભરી નાખતા હોય અને હું વિડીયોમાં કહેતો હોય કે તમે ડિજિટલ ગુજરાત કે અન્ય સ્કોલરશિપમાં ફોર્મ ભરી શકતા નથી, પરંતુ એને 80 PRથી નીચે હોય એટલે એને MYSY તો સ્કોલરશિપ નહીં મળે. તો એ ભૂલના લીધે બીજી સ્કોલરશિપનું ફોર્મ ના ભરતા હોય તો એ પણ એને મળતી નથી. તો તમારી લાયકાત છે તમારે ખાસ સમજી લેવી જોઈએ. હું ઘણા વિડીયો છે 8 મિનિટથી વધારે બનાવતો હોય તો ઘણા બધા ભાઈઓ બહેનો સ્કીપ કરીને વિડીયો જોતા હોય તો જે મહત્વની વાતો છે એમાં વચ્ચે આવી જતી હોય છે. તો વિડીયો તમે પૂરા જુઓ એટલે તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન ના રહે. તમે કદાચ વિડીયો પૂરા પણ ના જુઓ તો મને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આવતો, પરંતુ તમારી એક ભૂલના લીધે લાખો રૂપિયાની સ્કોલરશિપ તમને મળતી નથી અને તમારે ફી ભરવી પડશે. બીજો કે અહીંયા તમે જોઈ શકો છો રિક્વાયર્ડ ઇન્કમ પ્રૂફ નોટ સબમિટેડ, એટલે કે આવકનો દાખલો છે એ તમારો પેન્ડિંગમાં આવ્યો હોય અને તમે પછી અપલોડ જ કરતા નથી અથવા તો વેલિડ આવકનો દાખલો તમે અપલોડ ના કર્યો હોય તો પણ તમને સ્કોલરશિપ છે તે મળવાપાત્ર નથી. બીજું એક અહીંયા જોઈ લેજો એન્જિનિયરિંગ માટેનું છે ટોટલ ફીસ પેડ રિસિપ્ટ ડઝન્ટ મેચ વિથ FRC, એટલે કે જેટલી પણ તમે કોલેજમાં ફી ભરેલી છે એ તમારી ફી, હું ઉદાહરણ સાથે સમજાવું કે તમે જે પણ ફી MYSYમાં તમે ફીની રિસિપ્ટ અપલોડ કરેલી છે એમાં તમે 3 લાખ બતાવેલા છે, પરંતુ FRC એટલે કે ફી રેગ્યુલેટ કમિટી છે એમાં તો કોલેજની ફી 2 લાખ જ બતાવે છે, તો 1 લાખ છે એ તમારા વધારે દર્શાવેલા છે જેથી કરીને તમને સ્કોલરશિપ મળવાપાત્ર નથી, કારણ કે બંનેમાં વિસંગતતા દેખાય છે એટલા માટે. ત્યાર પછી અહીંયા ગ્રેજ્યુએશનમાં BCom માટેનું તમે જોઈ શકો છો કે ગ્રાન્ટેડ કોલેજ હોવાથી ટ્યુશન ફી મળવાપાત્ર નથી. તો ગ્રાન્ટેડ કોલેજોમાં મળતી નથી કારણ કે BCom જેવા કોર્સિસમાં એટલી બધી ફી છે તે હોતી નથી. ત્યાર પછી ફી રિસિપ્ટમાં ટ્યુશન ફી નથી, એટલે કે આ એક BAનું છે કે એને BAમાં પણ સ્કોલરશિપ મળવાપાત્ર છે, પરંતુ એની જે ફી રિસિપ્ટ અપલોડ કરેલી છે એમાં ટ્યુશન ફી બતાવેલ નથી જેથી કરીને એને સ્કોલરશિપ મળવાપાત્ર નથી. ત્યાર પછી MSc IT, તો એમાં શું બતાવેલું છે કે MYSY અંતર્ગત નિયત કરેલ કોર્સમાં સદર કોર્સ નથી, તો અનુસ્નાતકના કોર્સિસમાં MYSY સ્કોલરશિપ છે તે મળવાપાત્ર નથી અને MSc ITના વિદ્યાર્થીએ ભર્યું છે જેથી કરીને એને સ્કોલરશિપ મળે નહીં. BComના કોર્સમાં તમે જોઈ શકો છો, હું જે પોઈન્ટ સમજાવ્યું એ તો તમામ કોર્સને લાગુ પડશે, પરંતુ કોર્સનું નામ ફક્ત લઉં છું કે BComના વિદ્યાર્થીઓને શું છે, ટ્યુશન ફી શૂન્ય છે અને બેંક અકાઉન્ટ બીજાના નામનું છે. ટ્યુશન ફી શૂન્ય છે મતલબ તમે કોઈ પણ પ્રકારની ટ્યુશન ફી ભરેલી નથી તો તમને MYSY સ્કોલરશિપ ના મળે. અને બીજું એક કારણ એ પણ છે કે બેંક અકાઉન્ટ બીજાના નામનું છે. તમે કદાચ કોઈ ઓનલાઈન સેન્ટરમાં જઈને ફોર્મ ભરતા હોય તો પહેલાં સબમિટ કરતાં પહેલાં તમારે ખાસ પોતે ચેક કરી લેવાનું છે, કારણ કે ઓનલાઈન સેન્ટરનો જે ભાઈ હશે એ તો એની બુદ્ધિ પ્રમાણે સેવ કરી લેશે, પરંતુ તમારે ભૂલ નથી કરવાની. તમારે ડેટા બરાબર ચેક કરી લેવાનો છે, અથવા તો તમારું સબમિટ થઈ જાય અને તમને પ્રિન્ટ આપે ત્યાર પછી પણ તમારે ચેક કરી લેવાનું છે. અને તમારે ઓનલાઈન સેન્ટરમાં જવાની જરૂર ના હોય, કારણ કે તમારી પાસે મોબાઈલ કે લેપટોપ કે કમ્પ્યુટર હોય તો તમે આરામથી ઘેર બેઠા ફોર્મ ભરી શકો છો. એના પર હું ઓલરેડી મેં લાઈવ પ્રોસેસના વિડીયો દર વર્ષે અપલોડ છે તે કરતો હોઉં. ફી રસીદમાં ટ્યુશન ફી નથી અથવા રસીદ અન્ય કોલેજની જણાય છે, એટલે કે તમે જે કોલેજ પસંદ કરી હોય ત્યારે તમે આત્મી યુનિવર્સિટી ઉદાહરણ તરીકે
કે રાજકોટને આત્મીય યુનિવર્સિટી સિલેક્ટ કરી લીધી હોય અને તમે એડમિશન લીધું હોય આરકે યુનિવર્સિટીમાં, તો ડેફિનેટલી તમે આરકે યુનિવર્સિટીમાં જ એડમિશન લીધું છે, પરંતુ ભૂલથી તમારાથી આત્મીય યુનિવર્સિટી સિલેક્ટ થઈ ગયું હોય તો બંને કોલેજ અલગ અલગ થઈ જાય, જેથી કરીને તમને સ્કોલરશિપ મળવાપાત્ર નથી. એટલે ફોર્મ ભરવામાં સબમિટ કરતાં પહેલાં ખૂબ જ ધ્યાન રાખવું, જે મેં લાઈવ પ્રોસેસના વિડીયોમાં પણ તમને બતાવેલું છે. બીજું, જે પણ અનુસ્નાતકના કોર્સિસમાં એડમિશન લીધું હોય એ લોકોને MYSY મળવાપાત્ર નથી. એટલે અહીંયા તમને જોવા મળશે કે MYSY અંતર્ગત નિયત કરેલ કોર્સમાં સદર કોર્સ નથી. જે બુક ગ્રાન્ટ માટે અને ભોજન સહાય એટલે કે રહેવા જમવાની સગવડ જે MYSY તરફથી આપવામાં આવે છે એની માટે, કે આ એ વિદ્યાર્થીઓને મળવાપાત્ર નથી કે જે વિદ્યાર્થીઓ પોતાના તાલુકાની કોલેજમાં જ એડમિશન લીધું હોય. જે વિદ્યાર્થીઓ પોતાના તાલુકાની બહારના તાલુકાઓમાં કે બહારના ડિસ્ટ્રિક્ટમાં એડમિશન લીધું હોય એ વિદ્યાર્થીઓને જ ભોજન, રહેવા જમવાની સહાય અને બુક ગ્રાન્ટ છે તે મળવાપાત્ર હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓની અરજીમાં જે આ ભોજન સહાય છે એના લીધે પણ રિજેક્ટ કરવામાં આવે છે. તમારી ટ્યુશન ફી છે એ જેટલી પણ તમે ટ્યુશન ફી ભરી હોય એ સંપૂર્ણ ટ્યુશન ફી તમારે અપલોડ કરવાની હોય છે. દાખલા તરીકે તમે ACPCમાં એડમિશન લીધું હોય અને તમે ટોટલ ફી જ્યારે તમે ટોકન ફી ભરી હોય ત્યાં તમે 20,000 રૂપિયા પે કરેલા હોય અને કોલેજમાં તમે પાછળથી 50,000 રૂપિયા પે કરેલા હોય, તો ટોટલ તમારા 70,000 રૂપિયા થતા હોય છે. પરંતુ તમે શું કરતા હોય કે તમે જે ટોકન ફી ભરેલી હોય અને કોલેજની ફી તમે પાછળથી ભરી હોય એની પહેલાં જ તમે MYSYનું ફોર્મ ફિલઅપ કરી નાખતા હોય, તો તમે ઓનલાઈન જે ફી ભરી હોય 20,000 એ જ તમે અપલોડ કરતા હોય તો તમને 20,000 રૂપિયા મળવાપાત્ર હોય છે. કારણ કે તમે ટોટલની જે કોલેજની ફી છે એ તો તમારી 70,000 છે, પરંતુ તમે ફોર્મ પહેલાં જ ભરેલું છે અને 20,000ની રસીદ અપલોડ કરેલી છે, તો તમને ફક્ત 20,000 જ મળવાપાત્ર થશે. તો જેટલી પણ ફી તમે ઓનલાઈન ટોકન ફી ભરી હોય એ પછી કોઈપણ કોર્સિસમાં હોય, મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, નર્સિંગ, એન્જિનિયરિંગ, તો જે પણ તમે ઓનલાઈન ફી ભરેલી હોય અને કોલેજમાં ફી ભરેલી હોય એ બંનેની રિસીપ્ટ તમારે કમ્બાઈન કરીને અપલોડ કરવાની રહેશે. એ ટ્યુશન ફીની રિસીપ્ટ ઉપર લાઈવ ડેમો સાથે મેં ઓલરેડી વિડીયો પ્લેલિસ્ટમાં બનાવેલો છે, જે તમને સ્કોલરશિપ પ્લેલિસ્ટમાં મળી જશે. ત્યાર પછી અહીંયા મોસ્ટ ઓફલી જે વિદ્યાર્થીઓ રિજેક્ટ થઈ છે અનુસ્નાતક કોર્સિસ માટે રિજેક્ટ થઈ છે. બીજું અહીંયા એ પણ તમને જોવા મળશે કે ટ્યુશન ફી ભરેલ ન હોવાથી મળવાપાત્ર નથી. તો ટ્યુશન ફી ભરી ના હોય એટલે તમને મળવાપાત્ર નથી, અને કોલેજ ગ્રાન્ટેડ કે સરકારી હોય તો પણ તમને મળવાપાત્ર નથી. જે પણ વિદ્યાર્થીઓ સરકારી કોલેજમાં એડમિશન લીધું હશે, ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન લીધું હશે અને MYSYમાં એપ્લિકેશન કરી હશે તો એને MYSYમાં સ્કોલરશિપ નહીં મળે, જેથી કરીને એ બી ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે એમાં એપ્લાય કરી શકે છે. એમાં પણ એની થોડીક નિયમો છે જેના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે. આ ઉપરાંત પણ બીજા સ્કોલરશિપ રિલેટેડ તમામ પ્રકારના વિડીયો અને માહિતીના વિડીયો મેં બનાવેલા છે, તો સંપૂર્ણ વિડીયો તમને પ્લેલિસ્ટમાં મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.